રાજકોટમાં ભાજપના ઉમેદવારના ફોર્મ સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો। આણંદ પર બેઠકના ભાજપના ઉમેદવારના ફોર્મ સામે વાંધો ઉઠાવાયો। ભાજપ ઉમેદવારના શહેર અને ગ્રામ્ય વિસ્તાર બંને જગ્યાઓ પર નામ। ભાજપના ઉમેદવાર જસ્મીન પીપળિયાના ફોર્મ સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો। મતદાર યાદીમાં વોર્ડ નંબર 6 અને ખેરડી ગામમાં મતદાર યાદીમાં નામ। રાજકોટ ચૂંટણી અધિકારીને લેખિતમાં અરજી કરીને વાંધો ઉઠાવ્યો। કોંગ્રેસના આણંદ પર બેઠકના ઉમેદવાર ભરતભાઈ બડોદરાએ ઉઠાવ્યો વાંધો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકોટથી અમારા સંવાદદાતા। કયા કારણોસર વાંધો ઉઠાવવામાં આવ્યો છે ઉમેદવારના નામને લઈને, ઉમેદવારીને લઈને? જી પૂનમ, અત્યારે જે રાજકોટ પ્રાંત કચેરીએ કોંગ્રેસના ઉમેદવાર ઉપરાંત જે લીગલ ટીમ અને કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા છે। બબ્બે જગ્યાએ જસ્મીન પીપળિયા જેનું નામ છે ઉમેદવાર છે અને જોઈ શકાય છે કે અલગ અલગ બે નામો અહીંયા રાખવામાં આવ્યા છે। આપણી સાથે પ્રથમ આપણે ઉમેદવાર સાથે વાત કરીશું। ભાઈ, તમે શું વાંધો ઉઠાવ્યો છે અને કઈ બેઠક છે આ? રાજકોટ જિલ્લા પંચાયતની એક આણંદ પર નવાગામ જિલ્લા પંચાયતની બેઠક છે। ત્યાં સામે પક્ષવાળા છે જસ્મીનભાઈ પીપળિયા ઉમેદવાર, તેમના રાજકોટના વોર્ડ નંબર 6માં પણ નામ છે મતદાર યાદીમાં, અને આણંદ પર જિલ્લા પંચાયત સીટમાં આવેલ ખેડી ગામમાં પણ એમનું નામ છે। બેન, તમે કાયદાકીય લડત લડો છો, લીગલ ટીમ છો કોંગ્રેસમાં, તમે શું કહેશો, શું આમાં થઈ શકે? ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે એક ઉમેદવારના બે જગ્યાએ નામ હોવા જ ન જોઈએ। રાહુલજી ઘણા વખત એવું કહે છે કે વોટ ચોરીનું એક અભિયાન ચાલુ હતું, તેનું આ ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ આ રાજકોટ સીટ જિલ્લા પંચાયત સીટ આણંદ પરની છે તે પાડે છે, અને આ ઉમેદવારનું ફોર્મ રદ થવું જોઈએ એવું અમારું સ્પષ્ટપણે કહેવું છે। કઈ રીતે વાંધો ઉઠાવી શકાય બેન, અને લેખિતમાં પણ આપ્યો છે, આમાં કાયદો શું કહે છે? આ વાંધો અમે લેખિતમાં પણ આપેલ છે, અને એક ઉમેદવારનું બે જગ્યાએ નામ હોય તો તેમનું ફોર્મ રદ થઈ શકે છે, ચૂંટણી પંચની ગાઈડલાઈન છે। બરાબર, શું કીધું પ્રાંત અધિકારીએ તમને? પ્રાંત અધિકારીએ એવું કીધું છે કે અત્યારે તમે જ્યારે આ ફોર્મ આપવા આવ્યા છો ત્યારે તેમનો ટાઈમ પૂરો થઈ ગયો છે। હકીકતની અંદર અમારે ફોર્મ ચકાસણીનો ટાઈમ હતો 11 થી 1 વાગ્યાનો, અમે વાંધો આપવા ગયા હતા 11:53, એટલે પ્રાંત અધિકારીએ એવું કીધું છે કે તમારામાં જે વાંધો આવ્યો છે તેનું હું કોઈ પણ રીતના આમાં જોઈ અને કેવી રીતનાનો નિકાલ આવે છે તે તમને કહું છું। અચ્છા, થઈ જશે, મોડું થઈ ગયું કે શું છે? ના, અમે તો ટાઈમ ઉપર જ ગયા હતા, એમનું કહેવાનું એવું છે કે મોડું થયું છે, પણ અમારા જે ઉમેદવાર છે તે આમની યાદી ગોતવા માટે ગયા હતા, એટલે એની હિસાબે અમે અડધી કલાક સ્કૂટીની ટાઈમે પહોંચી નહોતા શક્યા। સુરેશભાઈ આગેવાન છે કોંગ્રેસના, ગ્રામ્ય કોંગ્રેસના પ્રદેશના, તમે શું કહેશો? સુરેશભાઈ, આમાં શું જોગવાઈ છે? તમે તો ઘણી બધી ચૂંટણીઓ લડ્યા છો। જોગવાઈ છે બે જગ્યાએ નામ હોવું, એ અત્યારે જે એસઆઈઆરની જે કામગીરી છે એમાં કાયદામાં જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે, અને બે જગ્યાએ ચૂંટણી ન લડી શકે એવી પણ જોગવાઈ છે। પણ હાલ અત્યારના અધિકારીએ એવું કીધું કે મારે આટલા પૂરતું જ જોવાનું છે, એનું બીજા નામ હોય એ મારી જવાબદારી નથી એવું એણે હાલ કહેલ છે, અને એ સરકારના કયાગારે છે એવું અમને લાગી રહ્યું છે। બરાબર, તમે જે અરજી આપી એમાં શું લખાણ આપ્યું છે? અરજીમાં અમે લખાણ આપ્યું છે કે આ ઉમેદવારના બે જગ્યાએ નામ છે, આ ઉમેદવારે ભાજપમાંથી બે જગ્યાએ ટિકિટ પણ માંગી હતી, અને એનું હાલ જિલ્લા પંચાયતમાં ટિકિટ મળે છે। વોર્ડ નંબર 6 રાજકોટ, વોર્ડ નંબર 6 મહાનગરપાલિકામાં એને ટિકિટ માંગી હતી, અને જિલ્લા પંચાયત 1 નંબરમાં ટિકિટ માંગી હતી, તો હાલ એને 1 નંબર ટિકિટ ફાઇનલ થઈ ગઈ, એના બે જગ્યાએ નામ હોવાથી પરાક્રમ, આભાર આપનો તમામ માહિતી બદલ।